physical absorption and chemical absorption. Now we will start our new topic, absorption isothermal. Student, હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે કોઈપણ સોલિડ સબસ્ટન્સ હોય અને કોઈપણ સોલિડ સબસ્ટન્સની સરફેસ ઉપરના જે એટમ હોય એની ઉપર ગેસ એબ્સોર્બ થશે તો what is the ratio of gas absorbed on the surface of solid? જે કેટલા રેશિયોની અંદર જે ગેસ છે એ સરફેસ ની ઉપર એબ્સોર્બ થાય તો તમને બધાને ખબર છે કે ગેસને હંમેશા કોન્સન્ટ્રેશનમાં લેવું હોય તો પ્રેશર લેવું પડે કે જેટલું હાઈ પ્રેશર હોય જેટલું હાઈ પ્રેશરથી આપણે ગેસને એબ્સોર્બ સરફેસ પર પ્રેશર લઈ એમ maximum amount of gas absorbed on the surface of solid એમ વધારેમાં વધારે જે ગેસના મોલેક્યુલ હશે તે સોલિડ સરફેસ ઉપર એબ્સોર્બ થશે અને ફિઝિકલ અથવા તો કેમિકલ એબ્સોર્પ્શન થી ઈ પોતે એટ્રેક્ટ અથવા તો બોન્ડ બનાવીને જોઈન્ટ થઈ જશે ખ્યાલ એટલે આનો how many percentage of gas absorbed on the surface of solid એનો ફર્સ્ટ ઓફ ઓલ જે સ્ટડી જે ફ્રોન્ડલિચ નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે કરેલું હતું ફ્રોન્ડલિચ નામનો જે સાયન્ટિસ્ટ છે એણે how many percentage of gas absorbed on the surface of solid ઈ વચ્ચેનો સ્ટડી કર્યો હતો અને એના વિશેનો એમને એક ફોર્મ્યુલા આપેલો છે તો હવે આપણે જોઈએ the variation in the amount of absorbed by the absorbent with the pressure at constant temperature can be expressed by means of a curve termed as absorption isothermal. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે કોઈ પણ એબ્સોર્બન્ટ હોય બરાબર કોઈ પણ ગેસ હોય એ સોલિડની સરફેસ ઉપર જેટલું હાઈ પ્રેશર દેશું એમ મેક્સિમમ પાર્ટ ઓફ ગેસ એબ્સોર્બ ઓન ધ સરફેસ ઓફ સોલિડ બરાબર તો અહીંયા ઈ બે વચ્ચેનો આપણે ગ્રાફ x/m it is a ratio of gas how many percentage of gas it is indicated by x/m અને p it is the pressure એટલે કે જેટલું તમે પ્રેશર ઇન્ક્રીઝ કરશો એમ number of moles of gas absorbed on the surface of solid બરાબર તો એને કહેવાશે ઈ કર્વને કહેવાશે absorption isothermal. Froelich in 1909 gave empirical relationship between the quantity of gas absorbed by unit mass of solids absorbent and pressure at a particular temperature. હવે ફ્રોન્ડલિચે 1909 ની અંદર એક સ્ટાન્ડર્ડ ટેમ્પરેચરે કોઈપણ સોલિડ સબસ્ટન્સ ઉપર હવે સોલિડ સબસ્ટન્સ જે હશે એના માસને m દીધેલું છે અહીંયા x/m છે ઇટ ઇઝ અ માસ ઓફ સોલિડ સબસ્ટન્સ અને x it is a how many percentage of mole fraction of gas absorbed on the surface of solid બરાબર એટલે x છે તે જે ગેસ છે એ એબ્સોર્બ થઈ જાય એનો રેશિયો જે m છે ઇટ ઇઝ અ માસ ઓફ સોલિડ અને p મીન્સ પ્રેશર એટલે આ ફોર્મ્યુલા ફ્રોન્ડલિચે આપેલો હતો x/m = k * p ⁻⁴ where k and p it is a constant p it is a pressure and n also constant x/m where x is the mass of the gas absorbed on the mass m of the absorbent at pressure x છે તો તે how many percentage of gas absorbed on the surface of solid એટલે કે કેટલા પ્રમાણમાં ગેસ છે એ સોલિડ સરફેસ ઉપર એબ્સોર્બ થયો એનો રેશિયો ઇન્ડિકેટ કરતો સાઇન છે m છે ઇટ ઇઝ એ
માસ ઓફ સોલિડ અને p છે કે જે પ્રેશર ઇન્ડિકેટ કરે છે એટલે કહેવાનો મીનિંગ શું છે કે જેટલું તમે પ્રેશર ઇન્ડિકેટ કરશો ઇન્ક્રીઝ કરશો એમ નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ સોલિડ સરફેસ ઉપર શું થશે તો એબ્સોર્બ થશે ટેકિંગ લોગેરિધમ હવે આ જ ફોર્મ્યુલાને જો લોગેરિધમ આપણે ઇન્ક્લુડ કરી તો log x/m log k plus 1/n log p બરાબર એટલે અહીંયા હવે the validity of Freundlich isotherm can be verified by plotting x/m versus log p હવે ધ્યાનમાં રાખો કે એકવાર લોગેરિધમ લાગુ કર્યા પછી જે સોલિડ સબસ્ટન્સ છે અને ગેસ છે તો એમના વર્સસ જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો ગ્રાફ પણ આ જ વસ્તુ ઇન્ડિકેટ કરશે કે તમે જેટલું પ્રેશર ઇન્ક્રીઝ કરતા જશો એટલું જ તમને નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ છે એ સોલિડ ની સરફેસ ઉપર તમને મેક્સિમમ શું થશે તો એબ્સોર્બ થશે if it comes straight line the Freundlich isotherm is valid otherwise not હવે આ ગ્રાફ તમે ડ્રો કરશો અને log x/m versus log p નો ગ્રાફ ડ્રો કરતા જો ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળે આવી રીતે સ્ટ્રેટ લાઈન મળે તો એક વસ્તુ તમારે સમજવાનું કે Freundlich નો આઇસોથર્મ છે એ વેલિડ છે કેમ કે આપણે જે ડાયરેક્શનમાં જઈએ છીએ ઇટ ઇઝ એ રાઈટ ડાયરેક્શન બટ જો log x/m versus log p નો જે ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈન નો મળે કર્વ મળે તો it is not possible for Freundlich isotherm the slope of the straight line gives the value of 1/n તમને લોગેરિધમ ની અંદર આ જે 1/n ની જે વેલ્યુ છે તો જે સ્ટ્રેટ લાઈન મળશે એ સ્ટ્રેટ લાઈન નો સ્લોપ છે તે 1/n ની વેલ્યુ આપશે જનરલી the values of the factor 1/n can have values between 0 to 1 એટલે કે 1/n ની જે વેલ્યુ છે તે 0 કરતા નાની નહીં હોય અને 1 કરતા બિગર નહીં હોય એટલે 0 અને 1 ની વચ્ચે 1/n ની વેલ્યુ હશે it is totally depend on nature of solid nature of gas the factor 1/n can have values between 0 to 1 when 1/n equal to 0 then x/m equal to constant term જ્યારે 1/n ની વેલ્યુ તમને log x/m versus log p નો ગ્રાફ ડ્રો કરશું એમાં જો સ્ટ્રેટ લાઈન મળશે સ્ટ્રેટ લાઈન છે તે 1/n ની વેલ્યુ આપશે જો 1/n equal to 0 આવે તો જે x/m છે તે કોન્સ્ટન્ટ હશે and the absorption is independent of pressure એટલે કે જે ગેસ હશે તે પ્રેશર થી ઇન્ડિપેન્ડન્ટ હશે એના ઉપર પ્રેશર નું કોઈ પણ જે ફેક્ટર છે કોઈ પણ જાતનું જે પ્રેશર કોઈ પણ જાતનું લાગશે નહીં બરાબર કોઈ પણ અફેક્ટ કરશે નહીં when 1/n equal to 1 તો x/m equal to k the absorption varies directly with pressure એટલે 1/n equal to 1 આવશે ત્યારે x/m equal to k means કે મેક્સિમમ તમે પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો મેક્સિમમ નંબર ઓફ amount of gas absorbed on the surface of solid બરાબર એટલે આ જે ગેસ અને સોલિડ વચ્ચેનો જે રિલેશનશિપ છે ફર્સ્ટ ઓફ ઓલ Freundlich નામનો જે સાયન્ટિસ્ટ હતો એને આપેલો હતો એના ફોર્મ્યુલા આપેલો છે x/m x it is a number of moles of gas absorbed on the surface of solid and m it is a mass of solid p how many pressure create on the gas and 1/m and k it is a constant term બરાબર તમારે log x/m versus log p નો ગ્રાફ ડ્રો કરશો સ્ટ્રેટ લાઈન મળશે એના ઉપર 1/n ની વેલ્યુ મળશે અને એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે તે પોતે ઇન્ડિપેન્ડન્ટ છે કે પ્રેશર ઇન્ક્રીઝ કરતા તે એબ્સોર્બ થાય છે સેકન્ડ absorption from solution phase
Now, adsorption from solution phase. Solid can absorb solute from solution also. When a solution of acetic acid in water is taken with charcoal and the concentration of the acid decrease in the solution. Okay. જે લાસ્ટ ટોપિક હતો તે સોલિડ ની સરફેસ ઉપર જે ગેસ છે તે એબ્સોર્બ થતો હતો અને ગેસ માટે કોન્સન્ટ્રેશન શું હોય તો પ્રેશર જેટલું હાઈલી પ્રેશર હોય એમ નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ એબ્સોર્બ ઓન ધ સરફેસ ઓફ સોલિડ બટ હવે કોઈ પણ સોલ્યુશન ની વાત કરવામાં આવે તો એક થિંગ છે તમારા માઇન્ડમાં હોવી જોઈએ કે સોલ્યુશન ની અંદર સોલ્યુટ અને સોલ્વન્ટ both are present. સોલ્યુશન ની અંદર કોઈ પણ એક્ટિવેટેડ ચારકોલ છે ઈ એડ કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે નંબર ઓફ સોલ્યુટ absorbed on the surface of activated charcoal and concentration of solution decrease. કહેવાનો મીનિંગ કે તમે એક્ટિવેટેડ ચારકોલ જેવું સોલ્યુશન ની અંદર નાખશો એટલે સોલ્યુશન ની અંદર જે સોલ્યુટ છે કે જે ડિસોલ્વ ફોર્મમાં છે તે તરત જ એક્ટિવેટેડ ચારકોલની સરફેસ ઉપર એબ્સોર્બ થઈ જશે અને જે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન હશે ઈ આફ્ટર ધીસ રિએક્શન ડિક્રીઝ થશે તો ડિક્રીઝ થવાનું રીઝન નંબર ઓફ સોલ્યુટ એબ્સોર્બ ઓન ધ સરફેસ ઓફ એક્ટિવેટેડ ચારકોલ એ એક્ઝામ્પલ તમને આપેલું છે કે એસિડિક એસિડ ધ સોલ્યુશન ઓફ acetic acid in water is second with charcoal and the concentration of the acid decrease in the solution. હવે acetic acid it is a weak acid બરાબર acetic acid નું સોલ્યુશન વોટર માં બનાવેલું હોય હવે એની અંદર તમે એક્ટિવેટેડ ચારકોલ નાખીને જો શેક કરો હલાવો તો ઓટોમેટિકલી જે એસિડિક એસિડ હશે તે એક્ટિવેટેડ ચારકોલની સરફેસ ઉપર એબ્સોર્બ થઈ જશે અને number of moles of acetic acid decrease in solution એટલે શું થવાનું જે એસિડિક એસિડ ની કોન્સન્ટ્રેશન હશે તે ડિક્રીઝ થશે તો litmus solution when shaken with charcoal becomes colorless everyone know methylene blue હવે methylene blue નો જે કલર છે વાયોલેટ કલર છે બાયોલોજી લેબમાં સ્લાઇડ બનાવવા માટે તમે યુઝ કરો છો હવે એક્ટિવેટેડ ચારકોલ એની અંદર એડ કરી અને જો હલાવવામાં આવે શેક કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે ઇટ ઇઝ બીકમ્સ કલરલેસ બની જાય છે તો properties of MgOH2 OH attains blue color when precipitated in the presence of magnesium reagent ની પ્રેઝન્ટમાં જો MgOH2 ના properties છે તે બ્લુ કલરમાં કન્વર્ટ થઈ જાય છે તો આ એક્ઝામ્પલ છે કે જે શું હુકમ કે છે કે કોઈ પણ સોલ્યુશનની અંદર પણ જે એડસોર્પ્શન રિએક્શન છે ઇટ ઇઝ બીકમ્સ ટ્રુ બરાબર એટલે કોઈ પણ સોલ્યુટ છે તે સોલિડ ની સરફેસ ઉપર પણ એબ્સોર્બ થાય છે તેના માટેના રીઝન કયા છે તે જોઈ લઈએ The extent of adsorption decrease with increase in temperature. और તમે ટેમ્પરેચર જેટલું ઇન્ક્રીઝ કરશો એટલે ઓટોમેટિકલી જે એડસોર્પ્શન રિએક્શન છે રેટ ઓફ એડસોર્પ્શન રિએક્શન ડિક્રીઝ થશે સેકન્ડ the extent of adsorption reaction with increase of the surface area of absorbent આ જે વસ્તુ છે આપણે the difference between chemical and physical absorption જો એમાં જોઈ લીધું કે સરફેસ એરિયા જેટલો ઇન્ક્રીઝ થાય એમ રેટ ઓફ adsorption reaction છે તે પણ ઇન્ક્રીઝ થવાનો the extent of adsorption depends on the concentration of the solute in solution એટલે કહેવાનો મીનિંગ કે તમે કોઈ પણ સોલ્યુશન ની અંદર જેવું રિએજન્ટ નાખો છો તો એબ્સોર્પ્શન રિએક્શન થશે તેવું પોસિબલ નથી ઈ ડિપેન્ડ કોના ઉપર છે તો સોલ્યુશન ની અંદર જે સોલ્યુટ છે એના નેચર ઉપર જો સોલ્યુટ રિએજન્ટ ની સરફેસ ઉપર એટ્રેક્ટ થશે તો ઓટોમેટિકલી એબ્સોર્પ્શન રિએક્શન પોસિબલ બનશે બટ ઓપોઝિટ નેચર વાળા જે સોલ્યુટ અને સોલિડ હશે તો adsorption reaction possible બનશે નહીં the extent of adsorption
depends on the nature of the adsorbent and absorbent. એટલે કે બેના નેચર ઉપર તે પોતે ડિપેન્ડ કરે છે. ઓકે, ફ્રોન્ડલિચ આઇસોથર્મને જે એક ફોર્મ્યુલા આપેલી હતી x/m = k p * 1/n. તો ધ્યાનમાં રાખજો ગેસ હોય તો ગેસને કોન્સન્ટ્રેશન અને પ્રેશર p ઇન્ડિકેટ કરે. બટ અહીંયા કોઈ પણ સોલ્યુશન હોય તો એની કોન્સન્ટ્રેશન કેવી રીતે મેઝર કરાય? તો how many percentage of solute present in solution, it is indicated by concentration. એટલે કે સોલ્યુશન ની અંદર કેટલા પરસેન્ટેજ સોલ્યુટ નો રેશિયો છે એના ઉપરથી કોઈ પણ સોલ્યુશન ની જે કોન્સન્ટ્રેશન છે એ ડિક્રીઝ થાય. તો કોન્સન્ટ્રેશન ને ડિગ્રી ઇન્ડિકેટ કરવા માટે અહીંયા C લીધેલો છે ફ્રોન્ડલિચ નું ફોર્મ્યુલા x/m = k/c⁻⁴/n. C indicate concentration of solution. Understand? કેમ કે આ વસ્તુ આપણે સોલિડ અને લિક્વિડ માટે લઈ છે એટલા માટે. C is the liquid equilibrium constant taking logarithm. હવે આ જે ફોર્મ્યુલા જેમાં લોગેરિધમ લેવામાં આવે તો log x/m = log k + 1/n log c. Plotting log x/m versus log c. A straight line is obtained which shows the validity of Frontlich isotherm. આમાં પણ જો log x/m versus log c નો ગ્રાફ ડ્રો કરવામાં આવે, જો સ્ટ્રેટ લાઈન મળે તો એમાં પણ 1/n ની જે વેલ્યુ છે તે વિઝિબલ છે અને Frontlich isotherm છે તે વેલિડ થશે. જો સ્ટ્રેટ લાઈન નહીં મળે, કર્વ મળશે તો Frontlich isotherm છે તે વિઝિબલ થશે નહીં, વેલિડ થશે નહીં. ઓકે, નેક્સ્ટ application of absorption. We will start our next